પૂરા 36 મહિના પછી 27 મેના રોજ પદ્મિની એકાદશી આવી રહી છે। આ દુર્લભ એકાદશીના દિવસથી મોટું કોઈ યજ્ઞ, તપ કે દાન નથી એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે। આ દિવસે ખૂબ ઓછા ખર્ચમાં સરળ વિધિ સાથે અને એક દિવસની થોડી તપસ્યા કરીને અહીં જણાવેલી પૂજા શ્રદ્ધાપૂર્વક કરવાથી બધા તીર્થો અને યજ્ઞોનું ફળ, અદ્ભુત પુણ્ય લાભ તથા પાપોનો નાશ આ બધું ઘેર બેઠા પ્રાપ્ત થઈ શકે છે। આ દિવસે સવારે નહાતી વખતે વરુણ મંત્રનો જપ કરવો અને તમામ પવિત્ર તીર્થોનું સ્મરણ કરવું। ત્યારબાદ સ્વચ્છ વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુની ધૂપ, દીપ, પુષ્પ, કેસર અને નૈવેદ્યથી પૂજા કરવી। પછી જેટલું શક્ય હોય તેટલું દિવસ દરમિયાન નામ જપ, ભજન અને કીર્તનમાં સમય પસાર કરવો તથા રાત્રે જાગરણ પણ કરવું। તેનું વિશેષ મહત્વ છે। યુવાન અને સશક્ત વ્યક્તિએ નિર્જળ વ્રત કરવું જોઈએ। રોગી, નબળા અથવા વૃદ્ધ વ્યક્તિઓ જળપાન અથવા અલ્પાહાર સાથે વ્રત કરી શકે છે। રાત્રે ચારેય પ્રહરમાં ભગવાન વિષ્ણુ અથવા મહાદેવજીની પૂજા કરવી જોઈએ। પૂજામાં ભગવાનને આ મુજબ અર્પણ કરવું। અમદાવાદના સમય અનુસાર પ્રથમ પ્રહરમાં એટલે કે 27 મેના સૂર્યાસ્ત પછી રાત્રે 7:19 થી લગભગ 9:58 સુધી ભગવાનને નાળિયેર અર્પણ કરવું। બીજા પ્રહરમાં એટલે કે લગભગ 9:59 થી 12:37 સુધી બીલીનું ફળ અર્પણ કરવું। ત્રીજા પ્રહરમાં એટલે કે લગભગ 12:38 થી 3:06 સુધી સીતાફળ અર્પણ કરવું અને ચોથા પ્રહરમાં એટલે કે લગભગ 3:09 થી સૂર્યોદય સુધી નારંગી અર્પણ કરવી। આમ કરવાથી પ્રથમ પ્રહરમાં અગ્નિહોમનું, બીજા પ્રહરમાં વાજપેયી યજ્ઞનું, ત્રીજા પ્રહરમાં અશ્વમેધ યજ્ઞનું અને ચોથા પ્રહરમાં રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। ગૂગલમાં સનસેટ ટાઈમ 27 મે અને સનરાઈઝ ટાઈમ 28 મે લખવાથી તમારા સ્થળનો સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સમય મળી જશે। આ એકાદશી તિથિનો સમય 26 મેના પ્રાતઃ 5:10 થી 27 મેની સવારે 6:21 સુધી રહેશે। વ્રત 27 મેના રોજ કરવાનું છે। યાદ રાખો કે ચોખા અને ચોખામાંથી બનેલી વાનગીઓ એકાદશી તિથિ અને વ્રતના દિવસે ખાવાની નથી। હરિઓમ।